દીકો રોટલી ખાય. ક્યાં રોટલી તારી? પાછી તો બૈદી પાસે બેહીને ખાય. જો તો ખરી. વાહ હા એમ. હા જો તો ખરી. ઓહો જો જોઈએ. આવો મીરા બૈદીનો ને આપણી પ્રિયલનો કેવો પ્રેમ છે. જોજે એની પાસે આવીને ખાઈ લે. જો ઓલી બૈદીને હે ને નાખ્યા હવે જી ખાઈ એમાંથી ને આપણી પ્રિયલી રોટલી પકોડું પકોડું દીધું પ્રિયલને તો પકોડું નથી ખાવું તા રોટલી ખાવી હતી. રોટલી ખાઈ માં દીકો લે. વાહ હા એ બૈદી પાસે બેહીને વાહ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના જય શ્રી કૃષ્ણ કરી દે. આય પેલા જય શ્રી કૃષ્ણ એ રમવામાં પડી ઉઠે તો કયું ના ગયા. 9:30 પોણા 10 થઈ ગયા. બહાર છે ને વરસાદ ચાલુ હોય એટલે બહાર રમવા જવાની હમણાં રજા છે અમારે. ક્યાં પીયું દક્ષાન માન જોઈ બાર નું કામ અટાણે પતાવે. હું પીયું લઈને રમાડું. આમ તો રીમાં રાખે અંદર વાંધો નથી આવતી કે નહીં કે બહાર જાવું પણ એક જણું જોઈએ પાસે ને પાસે નહીં પીયું તો રીમાં રાખે. બાકી આગળ અહીંથી જરાક આડાવરો થાવ ને તો વાહે દોડી આવે. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો આજે થોડુંક મોડું થઈ ગયું સીતારામ જય શ્રી કૃષ્ણ કરવામાં. કેટલા વાગ્યા ખબર નહીં. માં રસોઈની તૈયારી કરે ને મેં બહારનું કામ બધું કમ્પ્લીટ કરી લીધું. વરસાદ આવે ને જાય એવું ચાલુ જ છે. સવારનો એમને છે કન્ટિન્યુ ચાલુ જ છે. થોડીક વાર જ પોરો લીધો તે વાસણ ને એવું બે કપડાં નતું એ પૂરું કર્યું. અને જો અમારે પાણી ભરાઈ ગયા. પાણી કેમ કે સવારનો સતત ચાલુ ને ચાલુ. હું તો 6 વાગે ઉઠી હતી. માં 5:30 વાગે ઉઠી કે ત્યારનો ચાલુ છે. એની પેલાનો ચાલુ હોય તો ખબર નહીં પણ કન્ટિન્યુ એકદમ ફાસ્ટ ધીમો નહીં. ગાય દવાનો રાતે ચાલુ જ હતો ને ગાય દવાનો વારો બૈદી આપડી ભીંજાય આપણે ભીંજાય તો ગયરા. પછી ગાય નો થોડોક હાવ ધીમો પડ્યો. પછી અમે આવ્યા ગાય દવા. પછી ગાય થોડુંક મોડું થઈ ગયું દવાનું. પેલા જ હુઈ ગઈ વેલી ઉઠી હતી ને ગાય દોતા દવા ટાણું અમે રાડો ઉઠી ગઈ. પછી અમે ગાય દોઈ લીધી ચાલુ થઈ ગયા તો અટાણે જો જરાક આમ ઉગાડ થયો પણ તોય છાટા પાછા ચાલુ થઈ ગયા. જો ચારે તરફ પાણી તો બધા કોમેન્ટમાં કહેજો તમારી બાજુ કેટલો વરસાદ છે. અમારે તો વખતે બહુ વરસાદ છે. લગભગ બધે છે. આપણે તો કાલનો ચાલુ જ છે. એમ માનો કે આપણે સુરજ દાદા 7-8 દિવસ આપણે જોયા જ નથી. ના આપણે ઓલું શું કંઈક લેવા ગયા હતા ને તે દી ફરવાલું હતું. તે દી આપણે છાસ રવાઈ લેવા ગયા હતા ને તે દી ફરકાણ હતું. તે દી નતો હોય. તે દી હરવડાતા આવ્યા હતા. વરસાદ નતો. હમણાં 2 દિવસ તો કન્ટિન્યુ ચાલુ જ છે. અરે
સવારની બહુ વરસાદ એટલે આવ્યું નહીં, વેટાણ આવ્યું હતું જો ચરવા માંડ્યું. બોલો જો બોલે સંભળાતું હશે તમને. એન પાસે ઉતારવા ગયો ને હું કડા કરતો તો મસ્તી. તો પાસે જાય ને તો આગેથી દેખી જાય કે આવે દોડીને ભાગી જાય. પાછા હું બાવડામાં દેખાય નહીં, આમણો હોય ને તો અસલ તમને પણ જોવાની મજા આવે. એવો કડા કરતો આપણે પણ પાસે જાય ને તો એ બી ને ભાગી જાય. તો જવો ઢોર ને ચરવા દઈએ ને આપણે અંદર જઈએ, બીજું એ કામકાજ હોય છાસ કરવાનું રાતે ને બીજું બધું કરવા માંડીએ. તો છે ને બપોર થઈ ગયું ને ચા પાણી પી લીધા ને બે લોકો બજવા ગાય નું વાટવા ગયા. 3 હેઠ વરસાદ રહ્યો, સવારનો ચાલુ ને ચાલુ હતો. આજ બંધ જ નથી, પોરો જ નથી જોતી, ઘરમાં ને ઘરમાં હે. ત્યાં ફરકાણ થયું ત્યાં ઘડીક રહીને બાર નીકળીએ. આજે છે ને આપણે એનિવર્સરી વિશ કરવાની છે સેજલબેન ને રાજુભાઈ. એને આપણે એનિવર્સરી પણ વિશ કરી દઈએ. એને એમ પણ કીધું કે માને ખાસ કેજો. તો રાજુભાઈ અને સેજલબેન તમને હેપી એનિવર્સરી. હવે માં કે તો પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને બધા મજામાં છે ને મજામાં રહેવાનું. અને એકતા છે ને પેલી વાત એ જ કે મને એનિવર્સરી એવું બોલતા ન આવડતું હોય ને એટલે, પણ તોય હું તમે રિક્વેસ્ટ કરી તો બોલું કે સેજલ અને રાજુ હું એનિવર્સરી ની શુભકામના એ ખૂબ ખૂબ સુખી રાખે ભગવાન. દોસ્તાર પ્રિયલ હે ને આમાં પગથિયે બેઠા હતા ને હક નતું થાતું કે આયલ ખેતરમાં તેમ ખેતરમાં આવ્યા. પેલા જો ગદપના ફૂલ લીધા, પછી આ ખબર નહીં ખડ આ કેવાનું દેખાડે આર્યા. હા જો આને શું કહેવાય, હેહમુરું ને હેહમુરું નહીં ને નામ ભૂલાઈ ગયું કઈક કહેવાય, એના ફૂલ છે જો. આને શું કહેવાય, આને શું કહેવાય હા જો કાપુરી એના ફૂલ છે. હું છે ને જો ગાય હાટુ ખડ લેવા આવ્યો. જુવાર છે પણ જુવાર ગાય છે ને રાડા કાઢ નાખે, ખાતી નથી ખાતી. હું ખડ વાઢીને નાખીએ આપણે. હમણાં ખાવાનું થોડુંક ગાય ઓછું કરી નાખ્યું. ભાવતું એવું કઈક આ પાણી નો ખા કરતી હોય કે શું ભાવે નથી ન ખાય. હા ઉતરું નીચે પ્રિયલ અહીંયા પૂગી આવી. લીલું છે હુકલ છે ને ખોડાઈ છે તી ગાયનું. વાહ વાહ. પ્રિયલ બપોરે હુતી ઘડીક વાર ઉવીને રક્ષાના જે ઠામ ધોવા જવા હતા, જો રક્ષાના ઠામ એમને પડ્યા નાવા જવાનો. પ્રિયલ ઘડીક વાર માં ઉઠી ગઈ. હવે પાછી હુવરાવી તો હુતી નહીં, વેલી હુઈ ગઈ હતી 12 વાગ્યા. પછી આપણે ખાઈ પી લીધું ને તતા ઉઠી. બધા કે છોકરું થાકતું ન હોય ને એટલે ન હુવે છે. આને આમ ગમે એટલે થકાવીએ તો એનું ઈ ને ઈ ચાલે. હાલ આમ જઈએ હળિયું કઢાવીએ એટલે હે પ્રિયલ એમ કરવું છે. એ આખો દિન હોક નો હોય ઘરમાં એને હાલવાનો તો બહુ શોખ છે. એને આપણે આંગળી પકડીને કહીએ કે હાલ હાલવું ને તારે, તો એ તો હા પાડે ને. એ મંડે હાલવા. આપણે બે એક બાજુ રક્ષાએ આંગળી પકડી હોય, એક બાજુ મેં પકડી હોય. એક બે દિવસ માં માલીને લઈ ગઈ હતી ઓલા ફૂઈની ઘેર આપણે ગોટા વરે. અહીંથી રોડ સુધી તો એમને એકલે હેલવી જાય તો હેલી જાય. તેડવાનું નો કે દીકું તેડવાનું. હાલો તો ચક્કર મારી આવે. હમણાં પ્રિયલ ને છે ને આપણે ટ્રાય કરીએ. ચક્કર મારવા જાય. ભલે થાકે કે ન થાકે એ તો પછી બીજા નંબર ની વાત છે. ભાઈ કેટલી ક્યાં સુધી હાલે એ જોવું આપણે. તેડવાનું કેસ કે નથી કેતી નો થાકે ને નો થાકે ને. હાલો તો હવે જાવું ઈ જ કહે. હાલો ઘડી કરી કઈ તો મે લઈ જાવ. હા તરત બ્રેકી જઈ થઈ છે હમણાં ઈ આમ કરું આમ પી. બસ જો જામ કરું એ આ ગઈ પી. એ પ્રિયલ ઈ એસી કઈ બાજુ જાય? આમ કે આમ જાવું. કેમ જાવું આપણે? પ્રિયલ સે જાય બાયણે ટાટા તા કર દે. દાદીને ટાટા કહ્યું તો દાદીને ટાટા કહી દે. ટાટા
તો અમારે જો પ્રિયલબેન રેડી થઈ ગયા. પછી એના અહીંથી ડેલોય ખોલવો જોઈએ હો. હા ડેલો ખોલીને આવે હો. બંધ કરવો જોઈએ. બંધ કરવો જોઈએ. પીવાય, બંધ કરી દઈએ ને. હજી દાદી તાતા કે આંગળી પકડવાની નગર પપ થઈ જાય. બા જાય આંખ છે આપણે આમ છે ને ચોખ્ખું હે ને ત્યાં હાલીને જઈએ. હા કેમ જાવું હવે? આમ જાવું કે આમ? ઓય દોડી જો. એને તો અહીં તો મોજ પડી જાય જો થોડી થોડી થોડી. એ આમ જાવું આમ. ત્યાં ગારો હોય છે એ બાજુ ને પાણી હોય છે આમ જઈએ આપણે જો આમ ચોખ્ખું હોય ને એમ. તો જો અમે ડેલાની બહાર આપણો જો આ ડેલો રહ્યો ત્યાંથી આ બાજુ પૂગી ગયા ને પ્રિયલ છે ને હાલી આવે ને ઓલા ગલ્લુ હોય ને રસ્તામાં એને હાઈતે કરતી જાય. કાકરો લીધો મોટો ને મોટો. એને અમારા બીજા કૂતરા ઓલા દેખાય ને એટલે એને કાકરો લઈને મારવાનો. જોતો જોતો કાકરી સુધી બર કરી કરી કેમ કાકરી ઓલી ગલી હોય ને હોય ને. હા બસ હાલો હવે આપણે આમ જાવું. તો જો હાલી હાલી ને અમે આપણું ઘર જોવા રહ્યું. આ રસ્તેથી હાલી હાલી ને અહીં પૂગી ગયા. પીઓ હવે કઈ બાજુ જાવ? હવે કઈ બાજુ હાલવા જાવ? ગલ્લું દેખાઈ ગયું. એ ગલ્લું ને તો પછી ઈ આપણું ગલ્લું ના એ ભાવ ભાવ કરે. હા ભાવ ભાવ. હવે આમ જાવું ને? કેમ જાવું? આમ જાવું કે આમ જાવું? આમ જાવું. એના ડામર રોડ છે ને એ બાજુ જાવું. હાલો હાલો જાય હાલો. હાલો તો એ બાજુ જાય હાલો. પીઓ આપણું ઘર ક્યાં? પીઓ આપણું ઘર ક્યાં? લે હા. લે એને દેખાઈ ગયું. પછી આપણે રિક્ષા ક્યાં? રિક્ષા ક્યાં? જો અમારું ઘર દેખાય. જો દાદી રહ્યા દાદી. હા દાદી રાળ નાખ દાદી ને દાદી રાળ નાખ દાદી. હાયો આ એમ કે દેખાય દાદી? હવે પાછું હાલવું ને? હા પાછું હાલવું ને? હા હાલો કાકરા તો હજી હાથમાં રાખી રસ્તામાં ગલ્લું દેખાય તો મારવા થાય. હાલો હાલો આમ હાલો હાલો વાહ જો તો આ છોકરું થાકે હાલો નહીં. હાલો. હા લ્યો હાથ મૂકી દો હું એકલી હાલો જોજો. ઓહો હાથ પકડી રખાય દીકું પછી અહીંયા આપણું. હાલો 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 ભાઈ 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 ભાઈ. અરે 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 લે મમ્મી દોડી લે મમ્મી દોડી. પકડ પકડ મમ્મી ને પકડ પકડ મમ્મી ને પકડ. હા પકડી લે પકડી લે પકડ 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 પકડી લે પકડી લે પકડી લે પકડી લે પકડ 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 પકડ. ઉભી રે ઉભી રે કે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે. પકડાઈ ગઈ કે? પકડાઈ ગયા. હાલી જાય. ઈ જોવે કઈ સાધન નથી આવતું ને? હા એ આમ કઈ આવતું નથી ને? નથી આવતું ને? હાલો નથી આવતું હાલો હવે હાલો. હવે સાધન નથી એ આવતું. અમારે ઓલી ગલીમાંથી અમે આમ ઘરેથી જે ગલીમાં ઘુમરો મારીને આવ્યા ને એમ જ પાછો ઊંધે રસ્તેથી અમને લઈ જાય ફેરવીને. ત્યાંથી ફેલું પડતું હતું ને તો ત્યાંથી નથી જવું એ કે પાછી આમ જ વહી રહી. દક્ષા કે હાલો તો હું ઘરે જાઉં તો કે નહીં તું જાય કે પોતે તો આ જ રસ્તે પાછી આમ વહી ગઈ. હાલ તેડી લાવ. તો હવે પાછા જે રસ્તે આવ્યા ને એ જ ના રસ્તે પાડે જો. પાછા જઈએ. હાલ તેડી લાવ. હાલ કરતે અહીં જો કરતે આંખ પ્રિયલ છે. પાછી આપણા આ રસ્તે પૂગી ગઈ. હાલો હવે તો ઘરે પૂગવા આવ્યા કા દક્ષા? હા હવે અહીંથી ઘર દેખાય હાલો. હાલો હાલો
હાલો, ઈ હાલો. થાકવાનું નામ હા, લેતી એમ. ના જો એમ હાથ નથી પકડવો એમ પ્રિયલ નો થાકે નો થાકે ને પ્રિયલ નો ઈ દે ને. થાકે આ, જો ને હાલો આ. અમારે પ્રિયલ એનું વોકિંગ પૂરું કરીને હાલો હવે આપણું ઘર કેમ છે આમ ક્યાં આપણો ડેલો ક્યાં છે હાલ આપણો ડેલો ખોલી લે આપણો ડેલો ખોલ હાલો જો ફાઇનલી આપણે કે વોકિંગ પૂરું કરી તો ઘરે એને પૂગી ગયા ખોલવું. એને ખોલવાની ઉતાવળ આવી આ હા ખોલી લે. ખોલ ખુલી ગયો ધક્કો માર દે ધક્કો માર દે બંધ હા તો અહીં પકડી લે આમ પકડીને કર હવે આમ બંધ. પકડીને કર બસ હવે અહીં હર હર મહાદેવ કરી દો તો ચાલો જો બસ હવે આજનો વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આમ કરજો લાઈક કરજો કહી દે મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હવે તો પાણો મૂકી દે દિલો આવી ગયો આપણો હા દે હર હર મહાદેવ